સુરેન્દ્રનગરમાં મીઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર બોલેરોમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસથી બચવા ભાગવાનો પ્રયાસ કરતા બોલેરોનો અકસ્માત સર્જાયો। દારૂ ભરેલી બોલેરો મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા। પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જયદેવસિંહ ફોન લાઈનથી જોડાયા છે। જી જયદેવ, જે રીતે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, શું કાર્યવાહી? જી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે માલવણ કચ્છ હાઈવે પસાર થઈ રહ્યો છે, તે માલવણ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ આવેલું છે। તે બાયપાસ ઉપર જ બોલેરો પિકઅપ વાન જે આવે છે તે ફૂલ ઝડપે ચાલી રહી હતી। તે દરમિયાન પોલીસને શંકા જતા તેને ચોક્કસ બાતમીના આધારે તેને પીછો કરતા જ તેમાં બોલેરો જે કાર ચાલક હતો તેને સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું અને બોલેરો એક ખાઈમાં ખાબકી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો બોલેરો કારમાં જે મીઠું ભરેલું હતું એ મીઠાની આડમાં નીચે વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી હતી। જે ખાઈમાં ખાબક્યા બાદ વિદેશી દારૂની પેટીઓ જે હતી તે તૂટી ગઈ હતી અને એમાંથી પોલીસે જ્યારે આરોપીને પકડવા ગઈ પરંતુ પોલીસના હાથમાં આરોપી આવ્યો ન હતો। આરોપી ભાગી છૂટ્યો હતો, પરંતુ વિદેશી દારૂની જે પેટીઓ હતી તે ઝડપાઈ ચૂકી છે। ક્યાંક ને ક્યાંક વાત કરવામાં તો ગાંધીના ગુજરાતમાં રોડ ઉપર પણ દારૂની રેલમછેલ જોવા મળી હતી। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।